નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 7 માં ઉદાહરણ નંબર 3.3 અને 3.4 બે દાખલા આજે આપણે ગણીશું. તો એની રકમ મેં બોર્ડ ઉપર લખી છે. પહેલા આપણે એને સમજી લઈએ અને આગળનો જે ટોપિક ભણી ગયા લેક્ચરમાં, લેક્ચર નંબર 6 માં, એના પર આધારિત આ દાખલો છે. અવરોધકતા અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતો આ એક્ઝામ્પલ. જો રકમ આ પ્રમાણે છે કે એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. નિક્રોમ તાર એટલે મિશ્ર ધાતુનો તાર. તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે, એટલે કે બહુ સૂક્ષ્મ પ્રવાહ. ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનો અવરોધ 75.3 ઓહ્મ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તાપમાન અને અવરોધ આપેલા છે અને ઓરડાના તાપમાને એટલે એને આપણે ગણીશું પ્રારંભિક તાપમાન T1. તો અહીં લખતા જઈએ કે પ્રારંભિક તાપમાન T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ. હવે અવરોધ 75.3 એટલે અવરોધને R1 વડે દર્શાવીએ, પ્રારંભિક છે 75.3 ઓહ્મ. હવે આગળ વાંચો. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે, એટલે વોલ્ટેજ આપેલો છે, એટલે વોલ્ટેજની સંજ્ઞા V થશે. તો V બરાબર 230 વોલ્ટ. અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર થાય છે, એટલે અહીંયા પ્રવાહ 2.68 એમ્પિયર. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? સ્થિર તાપમાન. સ્થાયી તાપમાન એટલે સ્થિર તાપમાન. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે સ્થિર અવરોધ શોધવો પડે અને પછી એના પરથી તાપમાન મળે. એટલે આનો અવરોધ શોધી નાખીએ. તો R2 બરાબર સ્થાયી અવરોધ R2 બરાબર V ભાગ્યા I, એટલે કે 230 વોલ્ટેજ ભાગ્યા 2.68 પ્રવાહ એટલે 85.8 ઓહ્મ, આવું મૂલ્ય મળશે. અને સ્થાયી તાપમાન એટલે T2, ટોસ્ટરનું સ્થાયી તાપમાન આપણે અહીંયા શોધવાનું છે, નિક્રોમનું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આટલું રકમમાં આપેલું છે. જોડે જોડે છેલ્લે આપ્યું છે કે તાપમાનના ગાળા પર સરેરાશ અવરોધનું તાપમાન ગુણાંકનું મૂલ્ય 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ, એટલે આલ્ફા 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. તો આટલું વિદ્યાર્થી મિત્રો રકમમાં આપેલું છે. હવે આપણો પ્રશ્ન છે સ્થાયી તાપમાન શોધવાનું છે. મિત્રો, અવગણ્ય પ્રવાહ પસાર કરો ત્યારે પ્રવાહની ઉષ્મીય અસરને અવગણી શકાય છે, પરંતુ જ્યારે આ વોલ્ટેજના પ્રાપ્તિસ્થાન સાથે નિક્રોમ જોડવામાં આવે છે, ટોસ્ટર જોડવામાં આવે, ત્યારે આ જે પ્રવાહ છે એ ઉષ્મીય અસર ઉત્પન્ન કરે. એટલે તાપમાન વધી જાય શરૂઆતમાં, અને તાપમાન વધે એટલે અવરોધ એનું મૂલ્ય પણ એ પ્રમાણે વધી જાય, અને પછી એના કારણે જે ઉષ્મા ઉત્પન્ન થાય એટલે તાપમાન, આ પ્રવાહ ઘટે એટલે અવરોધ છે એ કંઈક સ્થિર થશે. અને એ જે સ્થિર અવરોધ છે એ આપણને અહીંયા 85.8 ઓહ્મ મળે છે. અને તાપમાન, સ્થિર તાપમાન એટલે કે સ્થાયી તાપમાન કેટલું? જ્યારે આ અવરોધ હોય સ્થાયી અવરોધ, ત્યારે સ્થાયી તાપમાન કેટલું? તો વિદ્યાર્થી મિત્રો, અવરોધ અને તાપમાનની અહીંયા વાત છે. એટલે આપણે ગયા લેક્ચરમાં સૂત્ર ભણી ગયા. અવરોધકતા અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર ધાતુ માટે અથવા મિશ્ર ધાતુ માટે, તે સૂત્ર તમને યાદ હશે. જો સૂત્ર આ પ્રમાણે હતું, ρT બરાબર ρ0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. આવું સૂત્ર તમે ભણી ગયા. આ સૂત્રમાં ρT એટલે T તાપમાન અવરોધકતા, ρ0 સંદર્ભ તાપમાન અવરોધકતા, આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક, આ જે તાપમાન શોધવાનું છે એ, અને આ સંદર્ભ તાપમાન. હવે અહીંયા અવરોધની વાત છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા અવરોધકતા છે, અહીંયા અવરોધ છે. તો આ સૂત્રને જો મારે અવરોધના સ્વરૂપમાં લખવું હોય તો આને અંશમાં અને છેદમાં
લંબાઈ અને આડછેદ નિક્રોમના લંબાઈ અને આડછેદ વડે ગુણતા ρ L બાય a એટલે એને કહેવાય અવરોધ. અવરોધકતા પરથી અવરોધનું સૂત્ર તમને યાદ હશે. તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર થશે અવરોધનું RT બરાબર એટલે કે T તાપમાને અવરોધ ઇઝ ઇક્વલ ટુ આને કહેવાય R0 એટલે કે સંદર્ભ તાપમાને અવરોધ અને અહીંયા 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 આવું સૂત્ર બનાય. હવે આ જે સૂત્ર છે એને વિદ્યાર્થી મિત્રો આપણે 2 અને 1 ના સ્વરૂપમાં લખીશું. એટલે કે જ્યાં RT આવે છે ત્યાં R2 લખીશું, R0 આવે છે ત્યાં R1 લખીશું. એટલે કે અહીંયા R2 બરાબર એટલે કે આ સ્થાયી અવરોધ બરાબર આ પ્રારંભિક અવરોધ R1 1 પ્લસ આલ્ફા સ્થાયી તાપમાન ઓછા પ્રારંભિક તાપમાન આવી રીતનું સૂત્ર આપણે લખીશું. હવે આ સૂત્રની અંદર કિંમત મૂકતા જઈએ અને સાદુરૂપ આપતા જઈએ એટલે આપણને જવાબ મળી જાય. આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલમાં T2 સ્થાયી તાપમાન. આ T2 એટલે સ્થાયી તાપમાન શોધવાનું છે અને એના માટે R2 R1 આલ્ફા અને T1 આ ચાર વસ્તુ એ આપણે અહીંયા લખેલી છે તો એને અંદર મૂકીશું. આ દાખલાનું સાદુરૂપ બે રીતે આપણા વિદ્યાર્થી મિત્રો. પહેલી રીત છે કે T2 ને કરતા બનાવો અને પછી કિંમત મૂકો, કાં તો પહેલા કિંમત મૂકતા જાઓ અને છેલ્લે T2 ને કરતા બનાવો. તો આપણે પહેલા T2 ને કરતા બનાવીએ પછી કિંમત લખીએ તો સરળ પડશે. ચલો એની રીત તો પહેલા બ્રેકેટ ખોલી અને R1 ને અંદર ગુણી નાખશું એટલે અહીં લખીશું R2 બરાબર R1 પ્લસ આ અંદર ગુણી નાખીએ તો અહીંયા R1 આલ્ફા T2 માઇનસ T1. હવે R1 ને ડાબી બાજુ લઈ જઈએ તો R1 ને ડાબી બાજુ લઈ જઈએ તો R2 ઓછા R1 બરાબર R1 આલ્ફા T2 ઓછા T1. આ T2 શોધવાનો છે એટલે આને પણ છેદમાં લઈ જઈએ તો R2 ઓછા R1 છેદમાં R1 ઇન્ટુ આલ્ફા બરાબર T2 ઓછા T1. હવે આ T2 ને વિદ્યાર્થી મિત્રો કરતા બનાવીએ સૂત્રનો તો T1 ડાબી બાજુ જશે એટલે T1 પ્લસ થઈ જશે એટલે T1 વત્તા R2 ઓછા R1 છેદમાં R1 ઇન્ટુ આલ્ફા. આવું વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ થશે. હવે અંદર કિંમતો મૂકતા અને સાદુરૂપ આપતા આપણને જવાબ મળી જશે. તો ચલો હવે નવું તાપમાન સ્થાયી તાપમાન શોધી નાખીએ. તો T1 એટલે 27 ડિગ્રી સેલ્સિયસ જે પ્રારંભિક તાપમાન આપણે અહીંયા લખેલું છે તો 27 વત્તા R2 ઓછા R1 એટલે R2 એટલે નવો અવરોધ 85.8 સ્થાયી અવરોધ 85.8 માઈનસ પ્રારંભિક અવરોધ જે 75.3 આપેલો છે એટલે અહીંયા 75.3 ભાગ્યા R1 ઇન્ટુ આલ્ફા. R1 એટલે પાછો આ જ અવરોધ 75.3 પ્રારંભિક અવરોધ અને આલ્ફા જે અહીંયા આપેલો છે 1.770 ગુણ્યા 10 ની માઈનસ 4 એટલે આનું સાદુરૂપ થશે 27 વત્તા. હવે આ બેનો તફાવત વિદ્યાર્થી મિત્રો 8 માંથી 3 જાય તો 5, 5 માંથી 5 જાય તો 0 અને અહીંયા 8 માંથી 7 જાય તો 1 છેદમાં આ બધાનું સાદુરૂપ 75.3 ગુણ્યા 1.7 એટલે લગભગ 128 થશે અને ઉપર 10 ની 4 ઘાત જાય એટલે 10 ની પ્લસ 4 ઘાત આવું સાદુરૂપ થશે. હવે આ 10 ની 4 સાથે જો આને ગુણી નાખીએ તો 1 0 5 અને પાછળ 3 મીંડા એટલે કે 1,05,000 આવું થશે છેદમાં 128. હવે 27 વત્તા આનો ભાગાકાર કંઈક 820 પોઈન્ટ સમથિંગ થાય છે એટલે 820 લખીએ તો આ બંનેનો સરવાળો 847 ડિગ્રી સેલ્સિયસ એકમમાં થશે એટલે કે તાપમાન 847 ડિગ્રી સેલ્સિયસ થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કે ટોસ્ટરને જ્યારે ગરમ કરવા બહારથી વોલ્ટેજ આપવામાં આવે
ત્યારે નિક્રોમ અંદર જે મિશ્ર ધાતુ હોય છે એનું સ્થાયી તાપમાન 847 ડિગ્રી સેલ્સિયસ થશે. આવું આપણે આ દાખલામાં શોધી કાઢ્યું. તો આ એક્ઝામ્પલ ગણવા કયું સૂત્ર યાદ રાખશો? તમને ખ્યાલ આવી ગયો હશે. R2 બરાબર R1 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આ સૂત્ર વાપરશો. શું શોધશો? T2. બસ જો આટલી ખબર પડી જાય તો આ દાખલો એ ખૂબ જ સહેલો છે. પછી તો તમારે સાદરૂપ આપીને કિંમત શોધવાની છે, પણ આ સૂત્ર એ બહુ જ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ સૂત્ર આ એક્ઝામ્પલ માટે જરૂરી છે. આના વગર તમે દાખલો ગણી શકશો નહીં. તો આ એક્ઝામ્પલ તમે તૈયાર કરશો તો એના પછી ઉદાહરણ આપણે 3.4 ગણીએ. તો આટલું તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 3.4 ગણીશું. 3.3 ના જેવો જ આ એક્ઝામ્પલ છે, પણ સહેજ એનાથી જુદો પડે છે, એટલે આપણે એને સારી રીતે સમજીશું. રકમ આ પ્રમાણે છે. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપ્યું છે પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ છે. તો એને કેવી રીતે લખશો? તો એને લખવાની રીત, બરફનું તાપમાન કેટલું હોય? 0. એને આપણે ગણીશું સંદર્ભ તાપમાન. આ બરફના તાપમાનને શું ગણીશું? સંદર્ભ તાપમાન. એને T0 વડે દર્શાવીએ છીએ. એટલે કે T0 જ્યારે 0 હોય, કેમ કે બરફનું તાપમાન 0, એટલે T બરાબર 0 હોય ત્યારે, એટલે કે બરફના તાપમાને, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આપ્યો છે એને R0 કહીશું. આને સંદર્ભ અવરોધ કહેવાય. 5 ઓહ્મ, એટલે અહીં લખીશું 5 ઓહ્મ. હવે આગળ વાંચો. વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહ્મ છે. તો વિદ્યાર્થી મિત્રો, વરાળનું તાપમાન કેટલું હોય? પાણીની વરાળનું તો 100, એટલે અહીંયા T બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે અવરોધનું મૂલ્ય, એને R100 આવી રીતે પણ લખાય બાજુમાં. તાપમાન સાથે અવરોધને દર્શાવવાની આ એક રીત છે. તો એનું મૂલ્ય છે 5.23 ઓહ્મ. તો આવી રીતે દર્શાવીશું. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે, એટલે કે ગરમ પાણીમાં, ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ મળે છે. એટલે હોટ બાથનું તાપમાન આપેલું નથી. તો અહીંયા ધારી લઈશું કે જો હોટ બાથનું તાપમાન T હોય, T એટલે હોટ બાથનું તાપમાન આપેલું નથી, એટલે આપણે ધારી લઈશું કે આ તાપમાન T છે, એટલે કે અમુક છે, ત્યારે, એટલે કે T તાપમાન હોય ત્યારે અવરોધ 5.795 ઓહ્મ મળે છે. તો આ તાપમાન હોટ બાથનું કેટલું હશે? આવું આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના એક્ઝામ્પલમાં તમને આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક આપેલો હતો. આ એક્ઝામ્પલમાં તમને આલ્ફા આપેલો નથી. એટલે તમારે શું કરવું પડશે કે જે સમીકરણ છે અવરોધને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું, એ સમીકરણ 2 વખત લખીશું અને એનો ભાગાકાર કરીને આલ્ફા દૂર કરીને આપણે આ એક્ઝામ્પલમાં તાપમાન શોધીશું. એટલે એની રીત આવી છે કે સૌપ્રથમ આપણે સૂત્ર લખીએ કે કયું સૂત્ર ઉપયોગમાં લઈશું. તો કે RT બરાબર R0, એટલે કે T તાપમાને અવરોધ બરાબર 0 તાપમાને અવરોધ, એટલે કે સંદર્ભ તાપમાને અવરોધ 1 + આલ્ફા T માઇનસ T0. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સૂત્ર થિયરીમાં ભણી ગયા. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. ચલો હવે આ સૂત્રની અંદર કઈ રીતે કિંમત લખીશું? તો પહેલા 100 ડિગ્રી તાપમાન વરાળના તાપમાને આ સૂત્ર લખશું, પછી હોટ બાથના તાપમાને આ સૂત્ર લખશું અને બેનો ભાગાકાર કરશું. તો પહેલા
વરાળના તાપમાને જો વરાળ માટે આ સૂત્ર લખીએ તો R100 વરાળનું તાપમાન, R0 એ જેમ છે એમ જ હમણાં રાખીએ, આલ્ફા આપેલો નથી, T એ શોધવાનો T એ આપણે અહીંયા 100 લીધો છે વરાળનું તાપમાન, એટલે અહીં જે તાપમાન છે એ જ અહીંયા લખવું પડે. અને સંદર્ભ તાપમાન 0 લેવાનું છે. બરફનું તાપમાન એ સંદર્ભ તાપમાન છે, આને આપણે સંદર્ભ તાપમાન લઈશું, એટલે અહીંયા 0 લખીશું. એટલે વરાળ અને બરફ માટે આ સૂત્ર થાય. આનું થોડું સાદુરૂપ પણ આપી દઈએ તો R100, જો આ બ્રેકેટ ખોલી નાખીએ તો R0 આવે પહેલું પદ, એને ડાબી બાજુ લઈ જવામાં આવે તો -R0 થાય, અને આનું સેકન્ડ પદ R0 ગુણ્યા આલ્ફા ગુણ્યા 100, સમીકરણ નંબર 1, આવું આને નંબર આપી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સમીકરણ બનાવીશું. ચલો હવે હોટ બાથ માટે, એટલે કે આ સમીકરણ હવે હોટ બાથ માટે લખીએ. તો R શું થશે? R100 ના બદલે તાપમાન અજ્ઞાત છે એટલે RT લખીશું. R0 એ બરફના તાપમાને અવરોધે પછી લખીશું. આલ્ફા અહીંયા T તાપમાને એટલે કે હોટ બાથનું તાપમાન ઓછા સંદર્ભ તાપમાન બરફનું 0 લેવાનું. એટલે અહીંયા જે 100 હતું એના બદલે અહીંયા T આપણે અજ્ઞાત છે. આનું પણ આની જેમ સાદુરૂપ આપી દઈએ તો બ્રેકેટ ખોલીને R0 ડાબી બાજુ લઈ જતા, બ્રેકેટ ખોલીને R0 ડાબી બાજુ લઈ જતા RT R0 ઇઝ ઇક્વલ R0 ગુણ્યા આલ્ફા ઇન્ટુ બ્રેકેટ T - 0 એટલે કે T. આને સમીકરણ નંબર 2 આપીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું શું છે? તો T શોધવાનું છે, એટલે કે આ તાપમાન શોધવાનું છે. એના માટે આલ્ફા, જો આ સમીકરણ 1 માં આલ્ફા છે, સમીકરણ 2 માં પણ આલ્ફા છે, તો આલ્ફા આપેલો નથી, એટલે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ભાગાકાર કરીશું, જેથી આ આલ્ફા ઉડી જાય, કેન્સલ થઈ જાય, અને બાકીના પદો તો અવરોધોના મૂલ્ય એ આપણને આપેલા છે, એટલે આપણને તાપમાન સરળતાથી મળી જશે. એટલે હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. ચલો આ બે નો ગુણોત્તર શું થશે? તો ડાબી બાજુ ભાગ્યા ડાબી બાજુ, એટલે R100 ડાબી બાજુ R100 100 તાપમાને અવરોધ ઓછા 0 તાપમાને અવરોધ છેદમાં અહીંયા T તાપમાને અવરોધ હોટ બાથના તાપમાને અવરોધ ઓછા બરફના તાપમાને અવરોધ ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા 100 છેદમાં R0 આલ્ફા T, જમણી બાજુ ભાગ્યા જમણી બાજુ, એટલે ડાબી બાજુ ભાગ્યા ડાબી બાજુ સમીકરણ 1 ની અને 2 ની, એવી રીતે સમીકરણ 1 ની જમણી બાજુ ભાગ્યા જમણી બાજુ. હવે શું આમાં કેન્સલ થશે? તો R0 કેન્સલ, આલ્ફા સરખા હોવાથી કેન્સલ. હવે આ T શોધવાનો છે, તો T ને શું કરીશું? સૂત્રનો કરતા બનાવીશું. તો T બરાબર આ RT ઓછા R0 સામે ગુણાકારમાં જશે, છેદમાં R100 માઇનસ R0 અને ઇન્ટુ બ્રેકેટ 100 વધશે, બાકી બધા પદો ઉડી જશે. હવે કિંમતો મૂકવાની છે. બોલો RT એટલે હોટ બાથના તાપમાને અવરોધ કેટલો આપેલો છે? 5.795. એટલે અહીંયા લખીશું હોટ બાથના તાપમાને અવરોધ 5.795 ઓછા R0 એટલે 5 ઓહ્મ બરફના તાપમાને અવરોધ છેદમાં R100 એટલે વરાળના તાપમાને અવરોધ 5.23 ઓછા ફરી પાછું બરફના તાપમાને અવરોધ 5. હવે આ બેનો તફાવત એ કેટલો થશે? તો 5.795 માંથી 5 જાય એટલે 5 5 જતા રહે એટલે 0.795 છેદમાં 5.23 માંથી 5 જાય તો 0.23. તો આનું સાદુરૂપ એ તમારે, અરે સોરી, ગુણાકારમાં 100 છે
એટલે આનું સાદુરૂપ જો તમે કેલ્ક્યુલેટરથી આપશો તો આ બેનો ગુણાકાર પહેલા 100 સાથે કરી દેવાનો એટલે 79.5 ડિવાઈડ બાય 0.23 અને આનો ભાગાકાર એ 345.65 અને તાપમાન સેલ્સિયસમાં હતું એટલે જવાબ પણ સેલ્સિયસમાં આવશે તો આ રીતે ડિગ્રી સેલ્સિયસ 345.65 ડિગ્રી સેલ્સિયસ એ શું થયું હોટ બાથનું તાપમાન તો તમે જો આ એક્ઝામ્પલમાં શું સમજ્યા તો જેમ તાપમાન વધતું જાય છે એમાં અવરોધનું મૂલ્ય વધતું જાય છે તો અહીંયા પ્લેટિનમ છે બરાબર ધાતુ છે એટલે એનું તાપમાન જેમ વધે એમ અવરોધ વધે અને આનાથી પણ આ અવરોધ વધ્યો 23 કરતા 5.795 મોટા 5.23 કરતા એટલે આ અવરોધ વધ્યો તો તાપમાન સ્વાભાવિક છે શું થાય વધશે 100 કરતા વધારે જવાબ આવશે 345.65 એટલે આપણો જવાબ સાચો જો આ જવાબ નાનો થઈ જાય 100 કરતા તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણો જવાબ શું થાય ખોટો એટલે તમારે આ એક્ઝામ્પલમાં તમે એવું સમજ્યા કે જેમ તાપમાન વધે એમ અવરોધનું મૂલ્ય વધતું જાય છે એટલે અવરોધ પરથી તાપમાન અથવા તાપમાન પરથી અવરોધ કોઈ પણ રીતે એક્ઝામ્પલ પૂછાય તો આ સૂત્ર તમારે વાપરવાનું તો આપણે બે એક્ઝામ્પલ આજના લેક્ચરમાં ભણ્યા 3.3 અને 3.4 બંને એક્ઝામ્પલ બહુ જ સહેલા છે બે વાર લખી અને સમજીને જો તૈયાર કરશો તો પરીક્ષાની અંદર તમે આ દાખલો ફક્ત 2 થી 3 મિનિટમાં તમે ગણી શકશો તો આટલું તમે તૈયાર કરશો અને નેક્સ્ટ લેક્ચરમાં જે નવો ટોપિક આવતો હશે એની ચર્ચા આપણે કરીશું તો ત્યાં સુધી આટલું તૈયાર કરશો જય સ્વામિનારાયણ